મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં ખાલી કુલ 9800 કરતાં પણ વધારે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી છે તે હાલમાં ચાલી રહી છે। આ ભરતી માટે જે અરજી કરવાનો સમયગાળો હતો તે 8/8/2025 થી લઈ 30/8/2025 સુધીનો હતો। તો હવે જ્યારે ફોર્મ ભરાઈ જ ગયા છે ત્યારે જે છે તે ફોર્મ ચકાસણી એટલે કે સ્ફુટીકરણની પ્રક્રિયા ચાલી રહી છે। અને આ સ્ફુટીકરણની પ્રક્રિયાથી લઈ અને નોકરીના ઓર્ડર સુધીની પ્રક્રિયા કેવી હશે તે જાણીએ અને કઈ કઈ તારીખે સંભવિત જે મેરિટ છે તે કઈ તારીખે જાહેર થશે અને મેરિટ જે છે તે કઈ રીતે બનાવવામાં આવશે। કાર્યકર અને તેડાગર બંનેની ભરતીને અનુરૂપ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સ્ફુટીકરણથી લઈ મેરિટ ગણતરી સાથે મેરિટની કઈ રીતે તારીખ બહાર પડશે અને નોકરીના ઓર્ડર સુધીની જે તારીખો છે તે વિગતવાર જાણીએ અને ક્યારે અને ક્યાં સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે પહેલી વખત અમારી ચેનલની મુલાકાત લેતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ 4000 જેટલા કાર્યકર અને 5500 જેટલા તેડાગર મળીને કુલ 9800 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ખાલી પડેલ જગ્યાઓ અને નવા મંજૂર થયેલા બજેટમાં આંગણવાડી કેન્દ્રો માટે જે છે તે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આના માટે અરજી કરવાનો સમયગાળો 3/8/2025 સુધીનો હતો। અત્યારે હાલ પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ કાર્યકર બહેનમાં 10,000 મળશે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સરકાર જો જાહેર કરશે તો 24,800 કાર્યકર બહેનોને મળશે। હવે તેડાગર બહેનોની વાત કરીએ તો હાલમાં 5500 એટલે કે 55,000 રૂપિયા માનદ વેતન મળે છે। જો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આગામી 6 મહિનામાં સરકાર પોલિસી બનાવશે તો 20,300 રૂપિયા જે છે તે તેડાગર બહેનોને માનદ વેતન મળશે। હવે વાત કરીએ પ્રક્રિયાની તો હાલમાં જે છે તે ઓનલાઈન ફોર્મ છે તેની ચકાસણી એટલે કે સ્ફુટીકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને સંભવત આજે અથવા કાલે એટલે કે 10/9/2025 સુધીમાં તમામ જિલ્લાના CDPO દ્વારા જે છે તે 10 ઓનલાઈન ફોર્મ છે તેમાં સાચા ફોર્મની જે છે તે અલગથી લિસ્ટ બનાવવામાં આવશે અને રિજેક્ટ ફોર્મને રિજેક્ટ લિસ્ટમાં નાખવામાં આવશે એટલે કે ફોર્મની છટકણી કરવામાં આવશે। અને ત્યારબાદ જે છે તે ચડતા ક્રમમાં જે મેરિટ છે તે બંને કાર્યકર અને તેડાગર બહેનો માટેનું જે મેરિટ છે તે બનાવી લઈએ। ત્યારબાદ મિત્રો, મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે PO શ્રીને મોકલી દેવામાં આવશે। સંભવિત જે પ્રોગ્રામ ઓફિસર છે જિલ્લાના તેઓ મેરિટ છે જે 23/9/2025 સુધીમાં જાહેર કરશે। ત્યારબાદ કોઈ બહેનને મેરિટ સામે અપીલ કરવી હોય તો તેના માટેનો સમયગાળો 10 દિવસ સુધીનો મળશે। ત્યારબાદ 3/10/2022 સુધીમાં આ અપીલ કરી શકાશે। ઓનલાઈન અપીલ જે છે તેમાં ગ્રામ્ય લેવલે અને મહાનગરપાલિકા લેવલે આપણે અગાઉ જે વિડીયો બનાવ્યો તેની ઓનલાઈન કમિટી, તો ઓનલાઈન અપીલની જે કમિટી છે તેના દ્વારા અપીલની નિકાલની વાત કરીએ તો 19/10/2025 એટલે કે દિવાળીના તહેવાર પહેલાં જ ઓનલાઈન અપીલ છે તેનો નિકાલ કરી દેવામાં આવશે। ફાઇનલ મેરિટ ક્યાં સુધીમાં આવશે તો કે ઓનલાઈન અપીલ જે હશે તેમાં સાચી ઠરેલ જે અપીલો છે એટલે કે સાચી ઠરેલ જે બહેનો છે તેમની એપ્લિકેશનને એડ કરી અને ફાઇનલ મેરિટ જે છે તે 31/10/2025 સુધીમાં બહાર પાડવામાં આવશે। ત્યારબાદ જે દસ્તાવેજ ચકાસણી છે તે 30/11/2025માં અલગ અલગ જિલ્લાઓમાં ICDS પ્રોજેક્ટ જે છે તેમાં ICDS વિભાગમાં બહેનોને બોલાવી જે છે તે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે। એટલે કે તમે જે ફોર્મ ભરતા સમયે ફોર્મમાં જે સ્કેન કરીને દસ્તાવેજ અપલોડ કર્યા છે તે અપલોડ 10 કરેલા દસ્તાવેજો સાચા છે કે નહીં એ તમામ દસ્તાવેજો એટલે કે તમારું આધાર કાર્ડ હોઈ શકે, તમારા રહેઠાણનો પુરાવો હોઈ શકે, અથવા તો તમારી શૈક્ષણિક લાયકાત અને તમે અનામત શ્રેણીમાં આવતા હોય તો તમારી જાતિનો દાખલો, જો વિધવા બહેનો લાગુ પડતું હોય તો વિધવાનું જે સર્ટિફિકેટ છે એ તમામ દસ્તાવેજો સાથે દસ્તાવેજ ચકાસણી માટે જવાનું છે, જેમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખે બોલાવવામાં આવશે। ત્યારબાદ સંભવિત પ્રમાણે 30/11/2025 સુધીમાં તમામ જિલ્લામાં દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે। હવે દસ્તાવેજ ચકાસણી માટે દરેક જે ગામ વાઇઝ 5 બહેનોનો સમાવેશ કરવામાં આવશે એટલે કે મેરિટમાં દરેક ગામ વાઇઝ જે જગ્યા હશે તેના 5 બહેનોને ટોપ મેરિટમાં આવતા હશે તેમનો મેરિટમાં સમાવેશ થશે અને દસ્તાવેજ ચકાસણી માટે 2 બહેનોને બોલાવવામાં આવશે। જો પહેલા નંબરે આવનાર બહેન નોકરી નહીં સ્વીકારે તો આપોઆપ બીજા નંબરે જે બહેન હશે તેમને નોકરી મળી જશે। અને નોકરીના ઓર્ડરની વાત કરીએ તો તમામ જે આ ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થનાર 9800 જેટલા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોની નોકરી 1 ડિસેમ્બર 2025થી જે તે ચાલુ થઈ ગઈ હશે અને સંભવિત ત્યાં સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે માનદ વેતન છે તેમાં 14,800 બંને વર્ગના વધારો પણ કરી દેવામાં આવશે। એટલે કે નવી ભરતીમાં લાગનાર તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવું માનદ વેતન
₹24,800 કાર્યકર અને ₹20,300 તેડાગર બહેનોને મળવાપાત્ર થશે। હવે મહત્વની વાત એ છે કે મેરિટ કઈ રીતે બને છે, તો કે કાર્યકર બહેનો માટે મેરિટ કઈ રીતે ગણાય છે, તો કે જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે, જે ધોરણ 12 પાસ અથવા તો સમકક્ષ એટલે કે ધોરણ 10 પછીનો કોઈપણ ડિપ્લોમા જે પ્રાપ્ત કરેલ કોર્સ હશે એના જે ટકા હોય તેના 20 ગુણ મળે છે। એટલે કે ધારો કે તમારે ધોરણ 12 65% હોય તો તમારું જે ધોરણ 12નું છે 20 ગુણમાંથી કેટલા ગુણ મળશે, તો 65 × 20 / 100 કરશો એટલે કે 13 ગુણ આવશે। હવે જ્યારે તમે સ્નાતક પીટીસી અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો 30 ગુણ તેના મળશે। ત્યારબાદ તમારે સ્નાતક પીટીસી અથવા તો ડિપ્લોમા ધારો કે 60% હોય 60 × 30 / 100 કરવાથી તમને 18 ગુણ મળશે। અનુસ્નાતક એટલે કે માસ્ટર કરેલું હોય તો પણ એમકોમ MBA અને MCB કરેલું હોય તો તમને 30 ગુણ મળે છે। એટલે કે અનુસ્નાતક એટલે કે માસ્ટરમાં તમારે જો 56% હોય તો ધારો કે 56 × 30 / 100 એટલે કે 16.8 ગુણ મળે છે। ઓબીસી SCWS કે જે અનામત વર્ગો માટે 10 ગુણ છે તે સરકાર આપી દેતી હોય છે। તો કુલ મેરિટ જે છે તે કોઈ અનામત શ્રેણીના બહેનો હોય તે કેટલું બને છે, તો કે કુલ મેરિટ બને છે 57.8। જે ઉપર પ્રમાણે ટકાવારી પ્રમાણે તો બહેનો તમારે જે ટકા હોય એ જે ટકા હોય એના 60 નાખ્યા હોય તો એમાં તમે ટકા નાખી તમે ભાગીને કરશો તો તમારું મેરિટ મળી જશે। જો ઉપર પ્રમાણે આપણે ગણીએ તો ઓબીસી બહેનનું મેરિટ જે છે તે 57.8% થાય છે અને વિધવા બહેન હોય તો ઓબીસી અથવા તો SC STની તો 67.8 જેટલા ગુણ મળે છે। વાત કરીએ તેડાગર મેરિટની તો એનું મેરિટ પણ સેમ ગણાય છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસમાં મિનિમમ ક્રાઇટેરિયા છે, એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે, જેના 20 ગુણ એટલે કે ધારો કે તમારા ધોરણ 10માં બેનો 70% હોય તો 70 × 20 એના 20 ગુણ એટલે કે 70 × 20 / 100 કરશો તો 20માંથી તમને 14 ગુણ મળશે। ધોરણ 12 પાસ અથવા તેમને સમકક્ષ કોઈ પણ ડિપ્લોમા કોર્સ કર્યો હોય તો ધોરણ 12માં તમારે 65% હોય તો ધારો કે 65 × 30 / 100 કરશો એટલે કે 19.5 ગુણ તમને 30માંથી મળશે। સ્નાતક પીટીસી અથવા ડિપ્લોમા પર તમને 30 ગુણ મળે છે। સ્નાતકમાં 60% હોય તો 60 × 30 / 100 બરાબર 18 ગુણ તમને મળશે। તમારું જે અનામત સંવર્ગમાં જે બહેનો છે તેમનું મેરિટ 61.5 બનશે અને જો વિધવા બહેન હોય તો તેડાગરના 71.5નું મેરિટ બને છે। તો પણ બહેનો તમારે આ રીતનું જે મેરિટ છે તે ગણી શકો છો। મેરિટ જે સંભવિત છે ક્યાં સુધીમાં જાહેર થશે, તો મેરિટ જે છે તે 23/9/2025 સુધીમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે CDPO દ્વારા સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા કરવા બાદ જે આપવામાં આવે છે તો એ કર્યા બાદ જે મેરિટ ખરાઈ માટેનો પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે જિલ્લા લેવલ મેરિટ છે તે 23/9/2022ના રોજ સુધીમાં આવી શકે છે। એટલે કે નવરાત્રી સુધીમાં તમામ જે જિલ્લાઓ છે તેના તમામ ગામો અને ઘટકો તેમજ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આવતા તમામ આંગણવાડી કેન્દ્રોના જે મેરિટ છે તે બહાર આવી જશે। તો એક મહત્વની જે જાણકારી હતી કે ઘણા બહેનો જે છે તે અસમજમાં હતા કે કઈ રીતે મેરિટ બને છે અને ક્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ થશે। તો નોકરીના ઓર્ડરથી લઈને જે દસ્તાવેજ ચકાસણી છે એની તમામ માહિતી આપના સુધી પહોંચાડશે। તો ફરીથી આપણે આજના વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।